જે ચોક્કસથી વાત કરવામાં આવે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામ આવેલું છે ને પાલી ગામમાં એક જે 5 થી 6 માળની જે બિલ્ડિંગ હતી તે ધરાશાયી થઈ હોવાની ઘટના છે તે સામે આવી હતી। બપોરના સમયે આ જે ઘટના બની હતી એકાએક જ આ બિલ્ડિંગ છે તે ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું। મહત્વની વાત કહી શકાય કે હાલ આ બિલ્ડિંગમાં જે 8 થી 10 લોકો ફસાયા હોવાની એક જે વાત છે તેને લઈને રેસ્ક્યુ ઓપરેશન છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે। સુરતના મેયર આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સુરત પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ હોદ્દેદારો હોય છે તેઓ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે। આ 2 જીસીબીથી સતત 3 કલાકથી આ પ્રકારે બિલ્ડિંગનો કાટમાળ છે તે ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત કહી શકાય કે આ ઘટના બન્યા બાદ જે આ કાટમાળની અંદરથી એક મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને આ મહિલાના અવાજના આધારે તે કઈ જગ્યા પર છે તેનું સ્થાન નક્કી કર્યા બાદ જવા માટેનો રસ્તો કરી ફાયર વિભાગના કર્મચારીને બિલ્ડિંગની અંદર ઉતારવામાં આવ્યા હતા અને આ મહિલાનું છે સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ અહીંયા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત અનેક બિલ્ડિંગ આ જે બિલ્ડિંગ હતા એ પ્રકારની જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આગામી દિવસોમાં જાગશે કે નહીં તે પણ જોવાનું રહે છે, કારણ કે અનેક બિલ્ડિંગો આવા છે કે જે ગમે તે સમયે પડી શકે છે। આવા બિલ્ડિંગોને ઉતારવાની કામગીરી છે ક્યારે હાથ ધરવામાં આવશે તે જોવાનું રહ્યું। પરંતુ હાલ જે આ ઘટના બની છે તેને લઈને તમામ જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તે ઘટના સ્થળ પર અહીં પહોંચ્યા છે। સુરતના જે મેયર દક્ષેશ માવાણી પણ જે તેમને માહિતી મળતા જ તેઓ આ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આ સમગ્ર જે કામગીરી છે તેની સમીક્ષા કરી રહ્યા છે। આ ઉપરાંત જે વિપક્ષ હોય છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે ઘટના બની છે તેને લઈને રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે ત્યાં પહોંચ્યા છે। આજે તેમની સાથે જ વાત કરીશું। કઈ રીતની ઘટના બની, શું મેસેજ હતો? મકાન બહુ ટૂંકા ગાળા પહેલાં એટલે કે 7-8 વર્ષ પહેલાં મકાન બનેલું છે એવી માહિતીઓ મળે છે ને 7 થી 8 વર્ષ દરમિયાન જો આ મકાન જર્જરિત થઈને પડી જતું હોય તો એ ખૂબ દુઃખદ વાત છે। અત્યારે આ એક મકાન નહીં પણ આ બાજુ તમે જે જગ્યા પર પહોંચ્યા છો આજુબાજુના ખૂબ બધા મકાનો આવી હાલતમાં છે, આના કરતાં પણ બદતર હાલતમાં છે। તંત્ર આ બાબતે ખરેખર નિષ્ક્રિય છે। આટલી બધી બોધ ભગવાન આપે છે કે આટલી ઘટનાઓ બની, તક્ષશિલા હોય કે રાજકોટની હોય કે બધી જ ઘટનાઓ બની છે છતાં તંત્ર નથી સૂચતું। તંત્ર માત્ર પૈસા બનાવવા તરફ ધ્યાન આપે છે, એના પરિણામ સ્વરૂપ આજે આવી ઘટનાઓ બને છે। થોડાક દિવસ પહેલાંનો જે બોધ હતો એની ઉપરથી અત્યારે શીખવું જોઈએ કે તાત્કાલિક ધોરણે માત્ર સીલ કરવાથી નહીં પણ આવી બિલ્ડિંગોને ઉતારવા માટે થઈને જે જવાબદારી કાર્યવાહી છે કરવી જોઈએ એવી મારી માંગ છે તંત્ર સામે। ચોક્કસથી મેયર પણ અહીંયા ઘટના સ્થળ પર પહોંચ્યા છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની સાથે જે વાતચીત કરી રહ્યા છે। મેયર સાથે વાત કરીશું। દક્ષેશભાઈ, કઈ રીતની આ જે ઘટના છે ક્યારે માહિતી મળી આપણે? અને હમણે અડધી કલાક પહેલા જ માહિતી મળી અને અંદર હમણે એક લેડીઝને તો રેસ્ક્યુ કર્યા છે, બીજા કોઈ હોય તો મેં રેસ્ક્યુ કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા થઈ રહી છે। દક્ષેશભાઈ, આ જે ઘટના બની કેટલી ગંભીર કહી શકાય? ગંભીર ઘટના છે, એમાં તો કોઈ બે મત જ નથી, પણ અત્યારે અમારી પ્રાયોરિટી અંદર કોઈ રહી ગયું હોય તો બચાવની કામગીરી અત્યારે શરૂ છે। ચોક્કસથી આજે મેયર હતા તેમને સ્પષ્ટપણે કહ્યું કે આ ઘટના જ્યારે બની હતી અડધી કલાક પહેલા તેમને માહિતી મળી ને તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ડેપ્યુટી મેયર પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સતત તમે ઘટના સ્થળ પર છો, કઈ રીતની હાલ કામગીરી ચાલી રહી છે? બચાવ રાહતની જોરદાર કામગીરી ચાલે છે। આપ બધા જોઈ રહ્યા છો કે તમામ સુરત મહાનગરપાલિકાની પદાધિકારીઓ ટીમ, કમિશનરથી લઈને કલેક્ટરશ્રીથી લઈને પોલીસ કમિશનરથી બધા જ પ્રકારની ટીમ અહીંયા ઉપસ્થિત છે અને અમારી ફાયરની ટીમ દ્વારા ખૂબ ઝડપથી બચાવ કાર્ય ચાલુ છે। કેટલા લોકો અંદર ફસાયા હોવાની વાત છે? અમે નોટિસ તો પહેલાથી જ આપેલી હતી બિલ્ડિંગ ખાલી કરવા માટે, એટલે અમારી માહિતીના આધારે ત્યાં કોઈ વ્યક્તિ ફસાયેલા નથી। પણ એક માહિતી અમને બચાવવામાં છે, એક વ્યક્તિ રહેતા હતા એની પણ બચાવવા માટે આપણે સફળતા મળી છે। આજે ઘટના બની છે, માત્ર પહેલા નોટિસ આપી દીધી હતી, આવી અનેક બિલ્ડિંગને સુરતમાં નોટિસ અપાઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ કામગીરી થતી નથી અને આ ઘટના બને છે। આગામી દિવસોમાં હવે સુરત મહાનગરપાલિકા શું ધ્યાન રાખશે? આગળના દિવસોમાં આવી રીતનો બનાવ ના બને એના માટે અમારી તમામ પદાધિકારીઓની ટીમ અને તંત્ર એના માટે સતર્ક રહેશે। જેટલી પણ નોટિસ આપી છે એની તાત્કાલિક ધોરણે સમીક્ષા કરીને એના પર પગલાં લેવાનો પ્રયત્ન કરીશું। અગાઉ પણ ભાગળ વિસ્તારમાં 2 દિવસ પહેલા જ 2 મકાન ધરાશાયી થવાની ઘટના આવી છે, આ ત્રીજું મકાન છે। આવા કેટલા મકાન આપના મત મુજબ હોઈ શકે? અમારી ગત મહિનાની મિટિંગમાં કમિશનરશ્રીને સૂચના આપીને પ્લોટ આઈડેન્ટિફાય બિલ્ડિંગ આઈડેન્ટિફાય કરવાની સૂચના આપી છે। દરેક ઝોનમાંથી અમને લિસ્ટ પણ મળી છે અને તમામ મકાન માલિકોને
ખાલી કરવા માટેની સૂચના પણ આપી છે, નોટિસો પણ આપી છે. આ બિલ્ડિંગને પણ નોટિસ ચોથા મહિને આપેલી હતી, પરંતુ આપણા લોકો એમાં ખાલી કરતા નથી. આજે કાલે કરે તે આવી રીતના બનાવ બને એમાં ખૂબ દુઃખદ અને મોટી ઘટના ગણે, એમાં ખૂબ દુઃખ અમને પણ થાય છે. ને એવી રીતને બીજી વાર કોઈ બનાવ ના બને એના માટે અમે સતર્ક રહીશું. અગાઉ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે. સુરત શહેર પોલીસ કમિશનર પણ અહીંયા હાજર છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. સર, एक घटना बनी है कि अभी क्या कामगिरी चल रही है यहाँ पे? जैसे ये घटना बनी, इमीडिएटली जो पुलिस को इन्फॉर्मेशन मिली, तुरंत लोकल स्थानिक पीआई और डीसीपी वगैरह यहाँ पहुँच गए. जितना भी पुलिस बल था उसके साथ ही कामगिरी भी, बचाव कामगिरी चालू थी. पैरेलली कारपोरेशन की टीम को भी इन्फॉर्म कर दिया गया था, उनकी भी टीम तुरंत ही पहुँच गई. और उस समय इनिशियली जो चालू हुआ तो अंदर से भी जो एक दो आवाज़ें आ रही थी 2 लोगों की बचाने के लिए, जो है फिर उनसे जो भी इन्फॉर्मेशन हम लोग को मिलती गई कि अंदर कितने लोग होंगे, तो इनिशियली अपना 5 से 6 लोग की बात आ रही थी. 5 से 6 लोग अंदर हैं. अभी एक महिला को निकाला गया है, तो महिला से जो बात की गई है, जो हॉस्पिटल को ले जाया गया, उनके हिसाब से अंदर 1-2 लोग तो हैं. एक बाहर भी महिला बैठी है जिनके भी हस्बैंड अंदर हैं, जो है तो उस तरह से रह रहे हैं. चूंकि ये बिल्डिंग बनी हुई थी, बिल्डिंग खाली, मैक्सिमम इसका पार्ट खाली था. लेकिन अभी सारी टीम को जितना, जब तक अंदर से हम लोग स्क्रीनिंग पूरा नहीं कर देंगे, जब तक निकाल नहीं लेंगे, तब तक अंदर कितने संख्या है वो बताना मुश्किल है. लेकिन अभी जितना चस्पदीद लोग हैं और जो अंदर से एक महिला निकली है, उनके हिसाब से जानने को मिलता है 2-3 लोग फंसे होने की संभावना है. जो बिल्डिंग खाली थी पूरी, तो कितने दिनों से खाली थी ऐसा जानने को मिला 2016 के आसपास ये बिल्डिंग बनी थी. और इस बिल्डिंग में 5 या 6 ही ऐसे फ्लैट थे जो कि ऑक्युपाइड थे, जो है जो लोग रहते थे, जो है उसमें एक फैमिली रहती थी, बाकी लोग अलग अलग मजदूर रहते थे. जो है क्योंकि आज चालू दिन है, लोग बहुत सारे जो बाहर गए थे मजदूरी काम से. तो अभी जहां तक जो इन्फॉर्मेशन हम लोग को मिली है कि जो एक इनका चौकीदार था बिल्डिंग का, और एक जो महिला इंजर्ड निकली है, और एक महिला जिसका हस्बैंड अंदर है, इनसे मिला तो करीब 5 से 6 लोग के बारे में ये लोग बता रहे हैं कि इतने लोग ही वहाँ पे अंदर थे, जो है. लेकिन फिर भी जब तक बचाव कामगिरी पूरी हो नहीं जाती, तब तक अभी हम लोग मान रहे हैं कि जब तक पूरा स्क्रीनिंग नहीं हो जाए, तब तक ये कामगिरी पूरी चालू रहेगी. ये जिस ढंग से आप देख सकते हैं कि डेबरी से इतना काट मार जो गिरा हुआ है, उसके अंदर जो रात हो ही जाएगी पूरा, जब तक 100% स्क्रीनिंग ना हो जाए, या कोई हम लोग भी ये ट्राई कर रहे हैं जो पुलिस की टीम, कि कोई कंप्लेन अपने को मिले कि उनके लोग फंसे हुए हैं, किसी के रिलेटिव फंसे हैं, किसी को, वो भी एक टीम काम कर रही है, जिससे हमें एग्जैक्ट आइडिया लग सके अंदर कितने लोग हैं. હાલ જે તંત્ર દ્વારા છે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના જે કલેક્ટર અહીંયા પણ ઉપસ્થિત છે, સૌરભ પારગી અહીંયા પહોંચી ચૂક્યા છે. તેઓ પણ જે અધિકારીઓને આ બાબતે તેમને જે ઓર્ડરો પણ આપ્યા છે કે જે પ્રકારે બચાવ કામગીરીમાં જે પણ સામાનની જરૂર હોય તે તમામ પ્રકારનું જે વાહનો હોય તે અહીં મંગાવી લેવામાં આવે. પટપણે એટલે કહી શકાય કે તમામ પડેપણની માહિતી છે તે અધિકારીઓ મેળવી રહ્યા છે. ત્યારે જે કલેક્ટરશ્રી અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. એટલે પટપણે કહી શકાય કે હાલ જે તમામ બાબતો પર અત્યારે હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે, તમામ બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. સૌ પ્રથમ પ્રાયોરિટી છે તે બચાવ કામગીરીની રહેશે. લોકોના બચાવ કામગીરી જે છે તે ફર્સ્ટ પ્રાયોરિટી છે તે અહીં રાખવામાં આવી રહી છે. ફાયરના જે જવાનો છે તે જે લોખંડ હોય છે તે કાપીને અંદર જવા માટેનો જે રસ્તો છે તે કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર પણ અહીં ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ. સર, ક્યારે આ ઘટના બની, હાલ શું સૂચનાઓ આપવામાં આવી છે? આજે બપોરે આ ઘટના બની અને અમને ફાયરમાં જાણ થતાં એટલે બધી ટીમો અહીંયા રેસ્ક્યુ કરવા માટે આવી ગઈ છે. વધારાની જે એનડીઆરએફ, એસડીઆરએફ જે છે આપણી પાસે સ્ટેશન હતી, એ ટીમોને પણ આપણે એમાં એ કર્યા છે. જીઆઈડીસી વિસ્તારમાં હોતી જે કટર મશીન્સ અને બીજી જે અત્યાધુનિક મશીનરીઝ છે એ પણ અત્યારે ઓન ધ વે છે. અને અત્યાર સુધી એક મહિલાનું રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે. અને થોડી જ વારમાં મને લાગે છે ઉપરથી અમે રેસ્ક્યુ કામગીરી સ્ટાર્ટ છે, આપ જે જોઈ શકો છો. અને થોડી વારમાં મને લાગે છે આખી જે કટિંગ અને બધું પતીને બચી લેવા જવાનું. સુરતમાં આ પ્રકારની અનેક બિલ્ડિંગો છે, આગામી દિવસોમાં કઈ રીતે સુરત મનપા સાથે કામ કરવાનું? મનપાએ જે છે જે પણ જર્જરિત બિલ્ડિંગો છે એમને નોટિસીસ પણ આપી છે. અને જેટલી પણ આવી બિલ્ડિંગ્સ હશે એટલે અમારી ટીમો બનાવીને પોલીસ પ્રોટેક્શનની અંદર લોકોને સમજાવીને આપણે મેક્સિમમ જે આવી બિલ્ડિંગો છે ઉતારી લેવાનો પ્રયત્ન કરવાનો રહેશે. અન્ય કોઈ બિલ્ડિંગો જાણવા મળ્યું છે જર્જરિત છે એવું? અત્યારે જે છે આખી મનપા તરફથી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે બધી બિલ્ડિંગ્સ આઈડેન્ટિફાય કરવામાં આવી છે. મકાન માલિકોને નોટિસીસ પણ આપવામાં આવેલ છે. અને એની જે ફોલોઅપ પ્રોસિજર છે એ અત્યારે અમે કરી એ પહેલાંથી જ આપણે જે છે મનપા કોર્પોરેશન